નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે નવું યુનિટ આપણે ચાલુ કરીએ છીએ. યુનિટ નંબર 9 કોમ્પ્લેક્સ સોલ્ટ અથવા તો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ, જેને આપણે સંકીર્ણ ક્ષાર અથવા તો સવર્ગ સંયોજન તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો આ ચેપ્ટરની શરૂઆતની અંદર આપણે ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવનાની અંદર આપણે ચર્ચા કરી. તો ફર્સ્ટ આપણે ડેફિનેશન આપણે સમજવી છે કે દ્વિસાર એટલે શું. તો એની અંદર આપણે વાત કરીએ કે સંયોજનના નિયમ પ્રમાણે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે તેવા બે કે તેથી વધુ ક્ષાર ભેગા થઈ મૂળ ક્ષારોના ગુણધર્મ જાળવી રાખતો જે ક્ષાર બનાવે છે તેને દ્વિસાર તરીકે ઓળખવામાં આવે છે. કે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ડેફિનેશન આપણે આપી છે કે સંયોજનના નિયમ પ્રમાણે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે તેવા બે કે તેથી વધુ ક્ષારો ભેગા થઈને મૂળ ક્ષારોના ગુણધર્મ જાળવી રાખતો જે ક્ષાર બનાવે છે, જેને અહીં આપણે દ્વિસાર તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ ફટકડી એટલે કે એલમ. કે ફટકડીની અંદર આપણને K2SO4 અને Al2SO4 થ્રાઇસ અહીંયા આપણને બે ક્ષારો આપણને આપેલા છે. K2SO4 અને Al2SO4 થ્રાઇસ આ બંને ક્ષારો ભેગા થઈને આપણને એલમ એટલે કે ફટકડીનું આપણને નિર્માણ કરે છે. તો એની અંદર કે તે પિક્રિક એસિડ સાથે પીળા અવક્ષેપ આપે છે. જે K+ આયનની હાજરી સૂચવે છે. સેકન્ડલી આપણે વાત કરીએ કે તે NaOH સાથે ગુંદર જેવા ચીકણા અવક્ષેપ આપે છે. જે Al3+ આયનની હાજરી સૂચવે છે. તે BeCl2 સાથે સફેદ અવક્ષેપ આપે છે. જે SO4 આયનની હાજરી સૂચવે છે. કે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વાત કરીએ કે ફટકડી જે છે એલમ કે જેની અંદર K2SO4 અને Al2SO4 થ્રાઇસ બંને ક્ષારો ભેગા થઈને આપણને ફટકડી એટલે કે એલમનું આપણને નિર્માણ કરે છે. તો એની અંદર કે તે પિક્રિક એસિડ સાથે અહીંયા આપણને પીળા અવક્ષેપ આપે છે. જે K+ આયનની હાજરી સૂચવે છે. NaOH સાથે તે ગુંદર જેવા ચીકણા અવક્ષેપ આપણને આપે છે. જે Al3+ આયનની હાજરી સૂચવે છે.
અને BeCl2 સાથે સફેદ અવક્ષેપ આપે છે જે SO4 2 ની હાજરી સૂચવે છે. તેથી K2SO4 plus Al2SO4 thrice plus 24H2O જોડાઈને અહીંયા આપણને એલમ એટલે કે ફટકડીનું અહીંયા આપણને નિર્માણ કરે છે, જેની માટે અહીંયા આપણે ફોર્મ્યુલા લખી શકીએ K2SO4 Al2SO4 thrice 24H2O, જેને અહીંયા આપણે એલમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે K2SO4 અને Al2SO4 thrice જે બંને ક્ષારો જે છે એ મૂળ ક્ષારોના ગુણધર્મો જાળવી રાખે છે, તેથી અહીંયા આપણે એને દ્વિક્ષાર તરીકે અહીંયા આપણે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક અહીંયા આપણે વાત કરીએ સંકીર્ણ ક્ષાર અથવા તો સંવર્ગ ક્ષાર એટલે શું? તો સંકીર્ણ ક્ષારની અંદર પણ અહીં આપણે ડેફિનેશન આપીએ કે સંયોજનના નિયમ પ્રમાણે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે તેવા બે કે તેથી વધુ સંયોજનોના જોડાણથી બનતા નવા ગુણધર્મો વાળા સંયોજનને સંકીર્ણ ક્ષાર કહે છે અથવા તો સંવર્ગ ક્ષાર તરીકે આપણે ઓળખવામાં આવે છે. કે વિદ્યાર્થી મિત્રો એ આપણે ડેફિનેશન આપી છે કે સંયોજનના નિયમ પ્રમાણે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે તેવા બે કે તેથી વધુ સંયોજનોના જોડાણથી બનતા નવા ગુણધર્મો વાળા જે સંયોજન છે જેને આપણે સંકીર્ણ ક્ષાર અથવા તો સંવર્ગ ક્ષાર તરીકે આપણે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ એફિશિયન્ટ વાઇઝ કે જેને અહીંયા આપણે ફેરસ સાયનાઇડ તરીકે ઓળખવામાં આવે છે અને એફિશિયન્ટ થ્રાઇસ કે જેને ફેરિક સાયનાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. બંનેને જ્યારે કે બંનેમાં જ્યારે આપણે KCl ઉમેરવામાં આવે છે ત્યારે તેમાં દ્રાવ્ય બને છે અને efficient wise into 4KCl तथा efficient thrice into 3KCl सूत्रवाળા સંકીર્ણ બનાવે છે. જે અનુક્રમે
K4 FeCN6 તથા K3 FeCN6 તરીકે જાણીતા છે. કે વિદ્યાર્થી મિત્રો એ આપણે વાત કરી તે પ્રમાણે કે એફિશિયન્ટ વાઇઝ અને એફિશિયન્ટ CN થ્રાઇઝ માં જ્યારે KCN ઉમેરવામાં આવે છે ત્યારે તે બંનેની અંદર દ્રાવ્ય બને છે અને FeCN2 4 KCN તથા FeCN3 3 KCN સૂત્રોવાળા એ આપણને સંકીર્ણ સંયોજનો બનાવે છે જે અનુક્રમે K4 FeCN6 પોટેશિયમ ફેરોસાયનાઇડ અને પોટેશિયમ ફેરીસાયનાઇડ K3 FeCN6 તરીકે જાણીતા છે જેને આપણે સંકીર્ણ ક્ષાર તરીકે આપણે ઓળખી શકીએ છીએ. નેક્સ્ટ જે આપણે વાત કરીએ કે સંકીર્ણ સંયોજન એટલે શું? તો સંકીર્ણ સંયોજનની અંદર આપણે વાત કરીએ કે સંક્રાંતિ ધાતુ પરમાણુ અથવા આયનમાં જ્યારે N-1 D NS NP ND કક્ષકો ખાલી હોય છે ત્યારે ઋણ આયનો તથા તટસ્થ અણુ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને જે સંયોજન બનાવે છે તેને સંકીર્ણ સંયોજન તરીકે આપણે ઓળખવામાં આવે છે. કે વિદ્યાર્થી મિત્રો આપણે સંકીર્ણ સંયોજન માટે આપણે ડેફિનેશન આપીએ છીએ કે સંક્રાંતિ ધાતુ આયન પરમાણુ અથવા આયનમાં જ્યારે N-1 D કક્ષક અથવા તો NS NP અને ND કક્ષકો જ્યારે ખાલી હોય છે ત્યારે ઋણ આયનો અથવા તો તટસ્થ પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને જે સંયોજન બનાવે છે જેને આપણે સંકીર્ણ સંયોજન તરીકે આપણે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ સબર્ગ સહસંયોજક બંધ. સબર્ગ સહસંયોજક બંધની અંદર આપણે વાત કરીએ કે સંકીર્ણ સંયોજનમાં સંક્રાંતિ ધાતુ આયન તથા ઋણ આયનો અને તટસ્થ અણુ વચ્ચે જે બંધ બનાય છે તેને સબર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે.
કે વિદ્યાર્થી મિત્રો એ આપણે વાત કરીએ કે સંકીર્ણ સંયોજનમાં સંક્રાંતિ ધાતુ આયન અને ઋણ આયનો તથા તટસ્થ અણુ વચ્ચે જે બંધ રચાય છે જેને આપણે સવર્ગ સહસંયોજક બંધ એટલે કે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો સવર્ગ સહસંયોજક બંધની અંદર એ આપણને કે ધાતુ આયનને ફરતે રહેલા જે ઋણ આયન અથવા તો જે તટસ્થ અણુઓ જે છે કે એમની વચ્ચે એ આપણને સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. એટલે કે મોટા ભાગે જે સંક્રાંતિ ધાતુ આયનો જે છે એ સંકીર્ણ સંયોજનો બનાવવા માટે વધુ અનુકૂળ હોય છે. નેક્સ્ટ એ આપણે વાત કરીએ જે ચેપ્ટર ની અંદર મહત્વનું છે કે પ્રાઇમરી વેલેન્સી એટલે કે પ્રાથમિક સંયોજકતા અને સેકન્ડરી વેલેન્સી કે જેને આપણે દ્વિતીયક સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. તો એ આપણે પ્રાથમિક સંયોજકતા માટે આપણે વાત કરીએ. પ્રાથમિક સંયોજકતા એટલે કે ઓક્સિડેશન આંક તરીકે આપણે ઓળખી શકીએ છીએ એટલે કે ઓક્સિડેશન નંબર તરીકે આપણે ઓળખીએ છીએ. તો પ્રાથમિક સંયોજકતાની અંદર આપણે વાત કરીએ કે સંકીર્ણ સંયોજનોમાં મધ્યસ્થ ધાતુ પરના વીજભારને પ્રાથમિક સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. કે વિદ્યાર્થી મિત્રો એ આપણે વાત કરી એ પ્રમાણે કે પ્રાથમિક સંયોજકતા એટલે કે એનો ધાતુ આયનનો એ આપણે ઓક્સિડેશન આંક તરીકે આપણે ઓળખી શકીએ છીએ કે મધ્યસ્થ ધાતુ આયન પરનો જે વીજભાર જે છે જેને અહીંયા આપણે ધાતુનો પ્રાથમિક સંયોજકતા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે K4 FeCl6 અહીંયા આપણને સંયોજન અહીંયા આપણને આપેલું છે. તો આની અંદર મધ્યસ્થ જે ધાતુ આયન જે છે એનો એ આપણે પ્રાથમિક સંયોજકતા કેટલી હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણને આ રીતનો એક ક્વેશ્ચન આપેલો હોય કે K4 FeCl6 ની અંદર પ્રાથમિક સંયોજકતા કેટલી હોય છે. નીચે એ આપણને ચાર જુદા જુદા એ આપણને ઓપ્શન આપેલા હોય છે. તો એ આપણે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે પ્રાઇમરી જે વેલેન્સી જે છે એ જેનો એ આપણે ઓક્સિડેશન નંબર તરીકે આપણે ઓળખીએ છીએ. તો મધ્યસ્થ ધાતુ આયન જે છે Fe ધાતુ આયન છે એની સાથે 6 સાયનાઇડ ગ્રુપ જોડાયેલા છે અને 4 ધન આયન K+ એ આપણને જોડાયેલા છે. તો સંકીર્ણ સંયોજનની અંદર એ આપણે વાત કરીએ કે જે સંકીર્ણ જે ક્ષાર છે કે જેને અહીંયા આપણે બ્રેકેટની અંદર દર્શાવવામાં આવે છે એની સાથે જો ધન આયન જોડાયેલો હોય તો સંકીર્ણ ક્ષારની ડાબી બાજુ જો જોડવામાં આવે છે અને જો ઋણ આયન જોડાયેલો હોય તો સંકીર્ણ ક્ષારની અંદર એ આપણે જમણી બાજુ જોડવામાં આવે છે. તો એ આપણે મધ્ય જે ધાતુ આયન જે છે Fe એના માટે આપણે ઓક્સિડેશન નંબર આપણે શોધીએ જે અગાઉના ધોરણની અંદર પણ અહીંયા આપણે ઓક્સિડેશન નંબર આપણે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવા છે એ ભણી ચૂકેલા છીએ. તો 4 મોલ આપણને કે આપેલું છે. પોટેશિયમ કે જેનો સંયોજકતા +1 છે Fe માટે આપણે શોધવી છે તો x લખીએ અને સાયનાઇડ કે જેની ઉપર ચાર્જ જે છે -1 છે = 0. therefore 6 = 0. તો therefore x = 2 થશે. તો K4 FeCl6 જે છે કે એમાં મધ્ય જે ધાતુ આયન જે છે Fe કે જેની વેલેન્સી જે છે પ્રાઇમરી વેલેન્સી એટલે કે પ્રાથમિક સંયોજકતા જે છે એ +2 થશે. નેક્સ્ટ આપણે વાત કરીએ સવર્ગાંક એટલે કે દ્વિતીયક સંયોજકતા. જેને અહીંયા આપણે સવર્ગાંક તરીકે આપણે ઓળખીએ છીએ. જે પણ અલ્ટરનેટ MCQs ની અંદર વારંવાર પૂછાય છે. તો દ્વિતીયક સંયોજકતા
કે જેને અહીં આપણે એનો સવર્ગાંક તરીકે આપણે ઓળખવામાં આવે છે, જ્યારે પ્રાથમિક સંયોજકતા કે જેનો અહીં આપણે ઓક્સિડેશન આંક તરીકે આપણે ઓળખીએ છીએ. તો દ્વિતીય સંયોજકતા માટે આપણે ડેફિનેશન લખીએ કે મધ્યસ્થ ધાતુ આયન સાથે જોડાયેલ લિગેન્ડની સંખ્યા કે જે સંકીર્ણ આયન બનાવે છે તેને સવર્ગાંક તરીકે ઓળખવામાં આવે છે. કે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વાત કરીએ પ્રમાણે કે દ્વિતીયક સંયોજકતા કે જેને અહીં આપણે સવર્ગાંક તરીકે આપણે ઓળખીએ છીએ, તો મધ્યસ્થ ધાતુ આયન સાથે જોડાયેલ લિગેન્ડની સંખ્યા કે જે સંકીર્ણ આયન બનાવે છે તેને અહીં આપણે સવર્ગાંક તરીકે ઓળખીએ છીએ. એટલે કે મધ્યસ્થ ધાતુ આયન સાથે જોડાયેલી જે લિગેન્ડની સંખ્યા છે જેને અહીં આપણે એનો સવર્ગાંક એટલે કે દ્વિતીયક સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે એ આપણને કોમ્પ્લેક્સ એ આપણને આપેલું છે કે NiCN6 એ આપણને આપેલું છે. ઓકે, તો આની અંદર એ આપણને કે દ્વિતીયક સંયોજકતા કેટલી છે, તો આપણને ખબર છે કે મધ્યસ્થ પરમાણુ જે નિકલ જોડાયેલો છે એની સાથે એ આપણને 6 લિગેન્ડ એ આપણને જોડાયેલા છે. તો લિગેન્ડની જે સંખ્યા જે છે એ જ એનો એ આપણે શું કહીએ છીએ, સવર્ગાંક તરીકે ઓળખીએ છીએ. તો આનો જે સવર્ગાંક જે છે અહીં આપણને 6 થશે. નેક્સ્ટ ડેફિનેશન આપીએ અહીં આપણે સવર્ગ ક્ષેત્ર એટલે શું. તો એની અંદર આપણે વાત કરીએ કે મધ્યસ્થ ધાતુ આયન અને તેની સાથે જોડાયેલ લિગેન્ડની સંખ્યા સંયુક્તપણે સવર્ગ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. કે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વાત કરીએ પ્રમાણે કે સવર્ગ ક્ષેત્ર એટલે શું કે મધ્યસ્થ ધાતુ આયન અને એની સાથે જોડાયેલા જે લિગેન્ડની સંખ્યા જે છે કે જેને અહીં આપણે સવર્ગ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. કે સવર્ગ ક્ષેત્ર જે છે તો સવર્ગ ક્ષેત્રને કૌંસમાં દર્શાવવામાં આવે છે. કે કૌંસની બહાર કૌંસની બહારના ક્ષેત્રને આયનીકરણ ક્ષેત્ર કહે છે. નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ કે સવર્ગ ક્ષેત્રમાં હાજર ઘટકો આયનીકરણ થતું નથી. જ્યારે આયનીકરણ ક્ષેત્રમાં હાજર ઘટકોનું આયનીકરણ થાય છે. કે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વાત કરીએ સવર્ગ ક્ષેત્રની અંદર
કે મધ્યસ્થ ધાતુ આયન અને એની સાથે જોડાયેલ જે લિગેન્ડની સંખ્યા છે જેને અહીંયા આપણે સંવર્ગ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. સંવર્ગ ક્ષેત્રને અહીંયા આપણે કૌંસમાં દર્શાવવામાં આવે છે. કૌંસની બહારના ક્ષેત્ર જે છે કે જેને અહીંયા આપણે આયનીકરણ ક્ષેત્ર તરીકે આપણે ઓળખવામાં આવે છે. સંવર્ગ ક્ષેત્રમાં હાજર રહેલા જે ઘટકો છે કે જેનું આયનીકરણ થતું હોતું નથી અને આયનીકરણ ક્ષેત્રમાં હાજર ઘટકોનું અહીંયા આપણે આયનીકરણ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે અહીંયા આપણને કોમ્પ્લેક્સ અહીંયા આપણને આપેલું છે કે CO NH3 6 અને અહીંયા આપણને Cl3 આપણને આપેલું છે. તો આખું જે કોમ્પ્લેક્સ જે છે એ આપણને જેને અહીંયા આપણે સંવર્ગ ક્ષેત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. તો પહેલા કે આખું જે આપણને કોમ્પ્લેક્સ આયન જે આપણને આપેલું છે જેને આપણે સંવર્ગ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. સંવર્ગ ક્ષેત્ર જે છે કે જેને અહીંયા આપણે કૌંસમાં એટલે કે બ્રેકેટની અંદર આપણે દર્શાવવામાં આવે છે. કૌંસની બહાર રહેલા આ જે સંવર્ગ ક્ષેત્રની બહાર જે આપણને ક્લોરીન આયન આપણને આપેલા છે જેને અહીંયા આપણે આયનીકરણ ક્ષેત્ર તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો આયનીકરણ ક્ષેત્રમાં હાજર રહેલા જે ઘટકો છે કે જેનું અહીંયા આપણે આયનીકરણ થાય છે જ્યારે સંવર્ગ ક્ષેત્રની અંદર રહેલા જે સંયોજન છે એટલે કે હાજર જે ઘટકો છે કે જેનું અહીંયા આયનીકરણ થતું હોતું નથી. આ જે કોબાલ્ટ આપણને આપેલું છે જે મધ્યસ્થ ધાતુ આયન છે એની સાથે અહીંયા આપણને NH3 6 જે આપણને આપેલા છે જે લિગેન્ડ જોડાયેલા છે એટલે કે કોબાલ્ટ સાથે આપણને 6 NH3 જોડાયેલા છે જેને આપણે લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. આ જે NH3 આપણને આપેલા છે 6 બોન્ડ તો એ અહીંયા એનો સંવર્ગાંક તરીકે આપણે ઓળખી શકીએ છીએ કારણ કે મધ્યસ્થ ધાતુ આયન સાથે જોડાયેલા જે લિગેન્ડની સંખ્યા છે એને આપણે એનો સંવર્ગાંક એટલે કે દ્વિતીયક સંયોજકતા તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક એક્ઝામ્પલ ની અંદર આપણે સમજી શકીએ છીએ કે મધ્યસ્થ આપણને જે સંવર્ગ આપણને ક્ષેત્ર આપેલું છે કે જેની આપણે બ્રેકેટ એટલે કે કૌંસની અંદર દર્શાવવામાં આવે છે. વધુમાં કે કૌંસની બહાર રહેલા જે ક્ષેત્ર છે જેને આપણે આયનીકરણ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે કે એમાં હાજર રહેલા જે ઘટકો છે કે જેનું આયનીકરણ થાય છે જ્યારે સંવર્ગ ક્ષેત્રની અંદર રહેલા જે ઘટકો છે કે જેનું આયનીકરણ થતું હોતું નથી. અને લાસ્ટ આપણે ડેફિનેશન આપણે આપીએ કે લિગેન્ડ એટલે શું? તો લિગેન્ડ માટે આપણે ડેફિનેશન આપીએ કે સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયન સાથે જોડાયેલા સંવર્ગ સહસંયોજક બંધથી ઋણાયન અથવા તટસ્થ અણુને લિગેન્ડ કહે છે. કે વિદ્યાર્થી મિત્રો આપણે લિગેન્ડ માટે આપણે ડેફિનેશન લખીએ છીએ કે સંકીર્ણ સંયોજનોમાં ધાતુ આયન સાથે સંવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા ઋણાયન અથવા તો જે તટસ્થ અણુ જે છે કે જેને આપણે લિગેન્ડ તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે
ચેપ્ટરની શરૂઆતની અંદર અહીંયા આપણે ઇન્ટ્રોડક્શનની અંદર મહત્વના જે પોઈન્ટો જે છે અહીંયા આપણે સમજ્યા છીએ. નેક્સ્ટ અહીંયા આપણે જે છે મોસ્ટ ટાઈમ આપણને જે ક્વેશ્ચન અહીંયા આપણને આપેલો છે કે વર્ણનનો જે સિદ્ધાંત છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર અહીંયા આપણે શરૂઆત કરીશું. થેન્ક યુ.